હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી આપણી યુટ્યુબ ચેનલ હાલા ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આજે આપણે પેસિફિકા 2122 નંબર જે આપણે બિયારણ જે વાવેલું હતું બાજરી પેસિફિકા 2122 નંબર, તો તેનો આજે અંતિમ સમય આવી ગયો છે અને થ્રેસરની અંદર અત્યારે આપણી પેસિફિકા 2122 નંબર જે બાજરી છે તે અત્યારે નીકળી રહી છે. તમે જોઈ શકો છો. આપણે સમ્રાટનું પ્રેશર છે તે પણ થોડું બતાવી દઉં. હારે હોય છે જોડેલું, જોઈ શકો છો ખેડૂત ભાઈઓ. મિત્રો, આપણે પેસિફિકા 2122 નંબર જે બિયારણ હતું એ બાજરી છે, જોઈ શકો છો. વાહ મિત્રો, સુપર બાજરી છે, કાંઈ ન ઘટે મિત્રો. જોઈ શકો છો ભાઈ, આપણી બાજરી મિત્રો, આપણી ખાલી બાજરી આ પોણા વીઘા જેટલી જ હતી, પણ અને એમાં પણ થોડાકમાં તો ખારજ હોવાથી બાજરી ઊંડા બરોબર નહોતા થોડાક ભાગમાં. તમે જોઈ શકો છો ભાઈઓ. સમ્રાટ પ્રેશરમાં બાજરી નીકળી રહી છે મિત્રો. બહુ મીઠી અને જોરદાર બાજરી છે અને ઉત્પાદનમાં પણ સારી બાજરી છે. આ અન્ય વેરાયટી કરતાં પેસિફિકા 2122 નંબર ખૂબ જ સારી છે. તો ખેડૂત ભાઈઓ, આ આપણી બાજરી અને બાકી આમ ઉડી જાય છે. બીજું જે ઢોસા હોય તે કલ્પનભાઈ તલવાડી થ્રેસર છે, સમ્રાટ થ્રેસર. બહુ સારું થ્રેસર છે મિત્રો. તમે જોઈ શકો છો, એક પણ એક આમાં જે ઓલી મુંડી આવે, જે મુંડી જે આવે એનો એક ભાગ પણ તમને જોવા નહીં મળે. એકદમ સુપર બાજરી નીકળે છે, તમે જોઈ શકો છો. સમ્રાટ થ્રેસરની વાત ન થાય ભાઈ. પેસિફિકા 2122 નંબરનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. ખાલી આપણે મિત્રો એક પાણી પણ થોડુંક ઘટ્યું હતું છેલ્લે મોટરનો પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યો હતો અને પાણી પણ ઓછું હતું વાવની અંદર, છતાં પણ તમે બાજરી જોઈ શકો છો. થોડોક ખારજનો ભાગ હોવાથી એ પણ ભાગ લઈ ગયો છે, છતાં પણ તમે બાજરી જોઈ શકો છો. બહુ સારી છે મિત્રો. ખાધે એકદમ મીઠી છે. પેસિફિકા 2122 નંબર મારી ખેડૂતોને ખાસ ભલામણ છે, વિનંતી છે કે પેસિફિકા 2122 નંબર જે બાજરી છે તે બિયારણ વાવો. અને ફાયદાની વાત એ છે કે મીઠી બાજરી છે અને ઉત્પાદન બહુ સારું થાય છે. તો મિત્રો, જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો, મળીએ આગલા વિડીયો. રજા આપતો.